ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ પર જે છેલ્લા 2 વિડીયો થયા છે એને જે પ્રતિસાદ મળ્યો છે અને રાજ્યભરના શિક્ષકો અને વાલીઓ જે રીતે કહેવાય ને ચિંતા કરતા થયા છે શિક્ષણ જગતની, મને ખુશી થાય છે. આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે, સબસ્ક્રિપ્શન પણ વધ્યા છે ચેનલના, અને જેટલા મિત્રો સુધી પહોંચાડે એટલા મિત્રોને આપ સૌએ પહોંચાડીને સહયોગ પણ આપ્યો છે. તો મારી નૈતિક ફરજ બને છે કે હું બીજી વધારે માહિતી ખુલ્લી કરું, લોકોને જાગૃત કરવામાં સહયોગી થવું. આપણું મીડિયા, આપણી ચેનલના નારા સાથે ધ ટ્રાયલ ટાઈમ આગળ વધી રહી છે, ત્યારે આપ સૌ મિત્રો એમાં જોડાઈને પરિવારના સભ્યો બનો એવી અપીલ કરું છું. વિડીયોની શરૂઆતમાં હું કહીશ કે જ્યારે હું શિક્ષક હતો મિત્રો, ત્યારે એક સ્કૂલ ઇન્સ્પેક્ટર કરીને નીમવામાં આવ્યા હતા. એ પણ શિક્ષકો જ હતા, અને એ શિક્ષકો બીજા શાળામાં જાય અધિકારીની જેમ અને ટણી બતાવે. તમે કહેશો કે ટણી બતાવે? હા, બિલકુલ ટણી બતાવે, બિનજરૂરી ટણી બતાવે. કેમ કે એમના મનમાં પેલા જે સચિવ અધિકારીઓ હોય એમને રાય ભરી દીધી, જાઓ જઈને આમ કરો તેમ કરો. એટલે પેલા ભાઈ આવીને બરાબરનું પ્રેશર ક્રિએટ કરે. આ બાજુ શિક્ષકોની જે આગલા વિડીયોમાં આપણે ચર્ચા કર્યા, શિક્ષકોને એટલા બધા બિનજરૂરી કામોમાં અટવાઈ રાખે છે, શિક્ષણનું કામ જ બાજુ પર રહી જાય, વિદ્યાર્થીઓને સમય પણ ફાળવી શકતા નથી શિક્ષકો. ત્યારે આ રીતના બીજા અધિકારી આવીને એને દબાવે. હવે એવા જ એક અધિકારી મારી શાળા પર ચડી આવ્યા અને એમને એમ કે જયેશભાઈ તો બહુ બોલે છે, અત્યારે આ રીતે હું બોલી રહ્યો છું બેખોફ, તો એ વખતે પણ હું બોલતો હતો, લડતો હતો. એટલે સ્વાભાવિક છે કે એમને એમ થયું કે આજે મોકો છે, બરાબર ટણી આપણી પૂરી કરીએ અહીંયા. અને એ ટણી બતાવવામાં એમણે મને સ્વચ્છતા, ફલાણું, ઢીમકું, જાત જાતના બધા જે હોય ને ક્રાઇટેરિયા, એ ક્રાઇટેરિયા બતાવીને રોપ જમાવાનું શરૂ કર્યું. મેં કીધું જમાવી લો. બીજા દિવસે હું એમની સ્કૂલ પર પહોંચી ગયો. શાળા સમય પહેલાં જઈને બધું સીન ઉતારી લીધું કે તમારી સ્કૂલમાં કેટલી સ્વચ્છતા છે, તમારી સ્કૂલમાં શું છે. ફરી વાર આવો એટલે સાહેબ આ બધું ઓકે કરીને આવજો તમારી સ્કૂલનું, બાકી સૂચના તમારી સ્વીકારીશ નહીં. મિત્રો, શિક્ષકો સાથે આ રીતનો ખેલ થાય છે. આ એક ઘટના તમને સાધારણ ઘટના કીધી, આવી તો કેટલી ઘટનાઓ શિક્ષકો વેઠતા હોય છે રોજની, ફલાણું ઢીમકું, બરાબર છે. હવે તમે વિચાર કરો કે ગુણોત્સવની અંદર ગ્રેડ મેળવવાનો, ગ્રેડ મેળવવામાં પણ જાત જાતના ખેલ થાય. એ બધી પોલખોલમાં જઈશ તો ઘણા કહેશે કે આ આટલી હદે. એટલે તો મેં કીધું કે ગુણોત્સવ બંધ કરી દો. જે શાળા પાસે કશું ઓરડો ના કશું ના હોય, એ શાળાનો B+ ગ્રેડ હોય, A ગ્રેડ હોય, જે શાળા બરાબરની મહેનત કરતી હોય એનો C ગ્રેડ હોય ને D ગ્રેડ હોય. એવા લોકો વિવાદ થયો તો વચ્ચે, તો જ્યારે તો તાલીમોમાં આચાર્યો પહોંચ્યા બધા, D ગ્રેડ વાળી શાળાઓના તાલીમ વર્ગ પાછા ખુલે, બરાબર ને. તો પેલું અપમાનિત ફીલ થાય પ્રિન્સિપાલ, આચાર્ય હોય ને કે સારું મારી સ્કૂલ. જો આ રીતે શિક્ષકો પૂરી ઈમાનદારીથી જોડાયેલા છે એ પણ પ્રમાણિત થાય છે. એ એની શાળા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ એ એમની જે મહેનત છે એ બિલકુલ દેખાડા માટે થઈ રહી છે. હકીકત માટે મહેનત કરવી જોઈએ. હવે એ અવાજ ઉઠાવવો જોઈએ. ગુણોત્સવનો ગ્રેડ બની જાય, B+ ગ્રેડ આવી જાય, પાછું વાંચન, લેખન, ગણન કાર્યક્રમ શરૂ કરે. એટલે ગુણોત્સવમાં તમે B+ ગ્રેડ આપો છો, મતલબ વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડે છે, એ જ શાળામાં પાછો વાંચન, લેખન, ગણન કાર્યક્રમ લાય. આવા તર્ક વગરના ખેલ થાય. આપણી ચેનલમાં જે વિડીયો આપણા થયા છે એને જોઈને રાજ્યની એક બહુ મોટી ચેનલ સ્વમાન ચેનલમાંથી એક પત્રકાર છે આપણા મિત્ર તુષારભાઈ બસિયા, જેમણે ઘણા બધા સવાલો પણ મોકલ્યા છે, એની પણ આજે હું ચર્ચા કરીશ. હું રાજ્યની ઘણી બધી જે ચેનલો છે એને જોતો હોઉં છું, પણ સ્વમાન જે ચેનલ છે અને તુષારભાઈ ખાસ કરીને આપણા પત્રકાર મિત્ર છે, ખરેખર હું એમને પૂરા એનાથી માનું છું કે પત્રકાર તરીકેની એમની જે કહેવાય ને ફરજ પોતે બજાવી રહ્યા છે. ખરેખર દિલથી સેલ્યુટ એમને. એમણે જે સવાલો મોકલ્યા છે એની પણ ચર્ચા કરીશું. બીજી એક ચેનલ છે ક્રાંતિ માર્ગ, એમને પણ હું જોઈ રહ્યો છું. ઘણા બધા પત્રકાર મિત્રો પણ સાચું કામ થતું હોય અથવા તો કોઈ કહેવાય ને રાજ્યના ભવિષ્ય માટે ચિંતા કરતું હોય કે જે ખરેખર બદલાવનું કામ છે એના માટે ચિંતા કરતા હોય છે, અને બધું ભૂલીને ચિંતા કરતા હોય છે. એવા સમર્પિત પત્રકારો બહુ ઓછા છે. અને પત્રકાર મિત્રોની જ્યારે વાત નીકળી છે તો આ વિડીયોમાં હું એક બીજી પણ પોલખોલ કરવા જઈ રહ્યો છું કે ઘણી બધી પ્રાથમિક શાળાઓની હાલત એટલી જર્જરિત હોય, રોડ રસ્તા ના હોય જવાના, અને એટલી હદે મતલબ એક ઓરડાની અંદર સડેલો ઓરડો હોય, મતલબ કે એની દિવાલો ખખડી ગઈ હોય, એની પર લીલ જામી હોય, નળિયાવાળા ઓરડા, પતરાવાળા ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડ ઓટલે ભણાવતા હોય, એવી શાળાઓની અંદર ઘણા પત્રકારો, બની બેઠેલા પત્રકારો જાય
અને વિડીયો બનાવી લે અને શિક્ષકને દબાવે કે તમે આમ નથી, તમારી શાળા આવી છે, તમારી શાળામાં મેં ગયા તો આવું હતું, તેવું હતું, એમ કરીને દબાણ કરે શિક્ષક પર. અને ઘણા શિક્ષકોએ મને પર્સનલી આ વસ્તુ કીધું છે કે એમની જોડે હપ્તો માગવામાં આવે છે. વિચાર કરો, એ શિક્ષકો જો એવું છોડી દે કે ભાઈ બતાય જા, જેટલું બતાવવું એટલું બતાવ, છોય બતાવ, ખબર પડે લોકોને કે કેવી હાલતમાં છે રાજ્યની શાળાઓ, બતાવ ચલ. તો પછી એવું શિક્ષક હિંમત કરતો નથી. કેમ હિંમત નથી કરતો? તો કે શિક્ષક જે શાળામાં ભણાવે છે એ શાળાનું જો મીડિયામાં આવે તો દબાણ પાછું કોના પર શરૂ થાય છે મિત્રો? શિક્ષક પર જ. પછી શું થશે? જેવું મીડિયામાં આવશે એના થોડા સમયમાં પેલા અધિકારીઓ ફોલોઅપ લેવા આવશે, એ શાળાને ટાર્ગેટ કરી દેશે, એની ઊંઘ હરામ કરી દેશે. શિક્ષકો આ રીતે કહેવાય ને પીસાઈ રહ્યા છે, કચડાઈ રહ્યા છે. એવા જ એ થોડા પત્રકારો એ જે તે વખતે મારી શાળામાં પણ આવ્યા હતા. મેં બતાવ, ચાલ હું જ આપું, બાઇટ આપું, ચાલ લે, રોડ નથી મારી શાળામાં જવા માટે. આઝાદીના આટલા વર્ષો પછી પણ રોડ નથી પહોંચાડી શક્યા આપણે. એવી કેટલી શાળાઓ હશે આપણી પાસે? 1000-2000 શાળાઓ હશે રોડ વિહોણી, કનેક્શન વગરની. અને પાછા બૂથ ચાલતા હોય, એક જ ઓરડો બૂથ ચાલે એટલે બધું હટાવવાનું અને મૂકવાનું જથ્થો બનાવીને, પાછી ચૂંટણી પત્ર એટલે બધું ગોઠવવાનું. કોઈ મજૂર કે કશું હોતા નથી, શિક્ષક પોતે જ આ કરતા હોય છે. ઘણી બધી સમસ્યાઓનો સામનો શિક્ષક કરી રહ્યા છે અને એના પર કોઈ પૂછનાર નથી અને કોઈ બોલનાર પણ નથી. પણ મિત્રો, ઘણા અંશે શિક્ષકો હવે જાગૃત થયા છે. કેટલીક જગ્યાએ શિક્ષકો બળાપો કરતા થયા છે. આપણી ચેનલમાં જે 2 વિડીયો કર્યા એ 2 વિડીયોમાં પણ આપણે જોઈએ છે ઘણા બધા શિક્ષક મિત્રોએ કોમેન્ટ કરી છે અને એમનો જે બળાપો કહેવાય એ રજૂ કર્યો છે. પણ પત્રકાર તુષાર બસિયા સ્વમાન ન્યૂઝ ચેનલ જે ચાલી રહી છે ગુજરાત રાજ્યમાં, ખૂબ સારું કામ કરી રહી છે. ઈમાનદાર પત્રકારત્વ કરી રહેલા થોડા ઘણા મિત્રોમાં તુષારભાઈને હું માનું છું. તુષારભાઈએ વોટ્સએપના માધ્યમથી મને થોડા સવાલ પૂછ્યા છે કે શિક્ષકોની આટલી બધી સમસ્યાઓ અને શિક્ષકો ખુદ લડી રહ્યા નથી. આ સવાલો એટલા મહત્વના છે મિત્રો કે જો આપણા શિક્ષક મિત્રો આ સવાલો સમજી જાય તો કદાચ ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ આપણે જોઈશું. કદાચ શિક્ષકોનો આત્મા હવે જે જાગ્યો છે એ કદાચ આ ક્રાંતિ સ્વીકારે પણ ખરો. એ અપેક્ષા સાથે આ સવાલો હું વાંચીશ જે તુષારભાઈએ આપણ સુધી પહોંચાડ્યા છે. ભાઈ, તમે શિક્ષકો માટે જેટલા ચિંતિત છો એટલા શિક્ષકો ચિંતિત છે ખરા? આપને ખાનગી મેસેજ કરું છું, એ જાહેર છે એમ સમજી આપ તેનો ઉપયોગ કરી શકો છો. શિક્ષકનું કામ વિદ્યા આપવાનું છે, પણ એમને ખબર છે આ વાત. શિક્ષકનું કામ ભવિષ્ય નિર્માણ કરવાનું જ છે, પણ શું શિક્ષકને ખબર છે કે તેમનું કામ શું છે અને એ માટે તેઓ સક્રિય રીતે વર્તે છે? શિક્ષકનું કામ છે કે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું અને તેની બાળકોને શિક્ષા આપવાનું. શું છે શિક્ષકો પોતાની સાથે જ થતા અન્યાય સામે લડે છે તો બાળકોને શીખવશે ને? શું શિક્ષક બનવા ઈચ્છતા નાગરિકોમાં એવી યોગ્યતા છે કે તે સાચા ખોટાનો ભેદ જાણી રાજકીય એજન્ડાનો વિરોધ કરી નાગરિક સમૂહને બચાવી શકે? શું શિક્ષક કે શિક્ષક બનવા ઈચ્છતા લોકો પોતાની દેશના નાગરિક બનવાની જવાબદારીઓની સભાનતા સાથે દેશહિત માટે અવાજ ઉઠાવે છે? આવા અનેક સવાલ છે. કોઈ ચર્ચા કરવા ઈચ્છે અને શિક્ષક હોય તો હું ચર્ચા કરવા તૈયાર છું. અહીં તકલીફ એ છે કે સામાજિક રીતે પાયાથી જ સમસ્યા છે તો પરિણામ કેવી રીતે પોઝિટિવ મળે? આપણા સ્વમાન ન્યૂઝ ચેનલમાંથી જે હંમેશા સત્યનો પક્ષ ધરતા બેખોફ બેબાક અવાજ તરીકે અત્યારે ગુજરાતમાં ગાજી રહેલા પત્રકાર શ્રી તુષારભાઈ બસિયા સાહેબે આપણને આ સવાલ મોકલ્યા છે. એમણે આપણા 2 વિડીયો જોયા અને એમણે વિચાર્યું કે શિક્ષકોની આટલી બધી સમસ્યાઓ છે અને શિક્ષકો ખુદ કેમ બોલી રહ્યા નથી, કેમ લડી રહ્યા નથી? દેશનો શિક્ષક કેવો હોવો જોઈએ? બેખોફ બેબાક હોય, નીડર હોય, આઝાદ એનામાં સ્વભાવ હોય, ખોટાને ખોટું કહેવાની એનામાં ત્રેવડ તાકાત હોય, સાચાને માટે એ અડીખમ ઊભો રહી શકે એવો હોય. એવો શિક્ષક આપણે કલ્પીએ છીએ. આપણી પાસે એવા શિક્ષકો કેટલા છે? એ સવાલ કદાચ પત્રકાર શ્રી પૂછી રહ્યા છે તુષારભાઈ, અને હું કહીશ કે શિક્ષકોમાં એ આત્મા છે
અને તુષારભાઈ, તમે જે ચિંતા વ્યક્ત કરી છે શિક્ષકો માટે કે શું શિક્ષકોમાં આ છે, બિલકુલ છે, પણ એટલા બધા ચારે બાજુથી મેં વિડીયો કર્યો છે એમાં બતાવ્યું છે કે એટલા બધા પાંજરા બનાવીને એને બરાબરનો ભીસમાં લેવામાં આવ્યો છે કે એ વિચારી શકતો નથી. સિસ્ટમ વ્યવસ્થા કઈ રીતે એના ઉપર હાવી થઈ ગઈ છે એ શિક્ષકે વિચારવું પડે. શિક્ષકોને હું દેશનો સૌથી મોટો આધાર માનું છું અને એટલે જ શિક્ષકો માટે આ લડી રહ્યો છું. શિક્ષકોનો દેશનો સૌથી મોટો આધાર માનું છું એટલે જ શિક્ષકોના તરફેણમાં, દેશના તરફેણમાં બોલી રહ્યો છું. જો દેશનો શિક્ષક આઝાદ હશે, જો દેશનો શિક્ષક પોતાના આત્મસન્માન સાથે અન્યાય સામે પડકાર ફેંકી શકે એવો મજબૂત હશે તો મને વિશ્વાસ છે એવો શિક્ષક એવા નાગરિકનું નિર્માણ કરી શકશે. તુષારભાઈ પણ એ જ કહી રહ્યા છે કે એવા શિક્ષકો છે તો બેશક બિલકુલ અમે એની સાથે ચર્ચા કરીશું એવું તુષારભાઈ કહી રહ્યા છે. તો રાજ્યના તમામ શિક્ષકોને ધ ટ્રાયલ ટાઈમ તરફથી એટલું જ કહીશ કે જે પણ શિક્ષક મિત્રો એવી ચર્ચા કરવા માંગે છે, ધ ટ્રાયલ ટાઈમ પણ ઉપલબ્ધ છે. હવે તો તુષારભાઈએ કીધું છે તો સ્વમાન ન્યૂઝ ચેનલ પણ આપણી સાથે ઉપલબ્ધ છે. આપણી સમસ્યાઓ ત્યાં પણ આપણે મૂકી શકીએ છીએ. અને તુષારભાઈને વિડીયોના માધ્યમથી એટલું કહીશ કે જ્યારે પણ સમય મળશે આપની ચેનલ પર હું પણ આપે જે પ્રશ્નો પૂછ્યા છે અને આપના મનમાં જે પણ બીજા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ માટે હું પણ પ્રયત્ન કરીશ કે આપ ઉપસ્થિત રહો. ઘણા મિત્રોએ આ બે વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ કરી છે મિત્રો. એ કોમેન્ટ તમે વાંચશો તો પણ તમને જે હકીકત છે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની એ પણ તમને જાણવા મળશે. એ શિક્ષક મિત્રોએ પર્યાપ્ત કીધું જ છે તો એની વધારે ચર્ચા નહીં કરું. પણ એક બે કોમેન્ટ મારા ધ્યાન પર આવી હતી. એક કોમેન્ટમાં એવું મને ઈમેલ પણ આવ્યો છે મિત્રનો કે એમણે એવું લખ્યું છે કે ભાઈ એકની એક કામગીરી એની એ જ ડપમાં વારંવાર કરવી પડે, જેમાં કે યુ ડાયસ છે, પછી જે રીતના જે બધી કામગીરી હોય છે, સર્વ શિક્ષા અભિયાન પોર્ટલ છે, આ બધા પર અપલોડિંગ કરવું પડતું હોય છે. અને એમાં સૌથી વધારે મોટી સમસ્યા કઈ છે મિત્રો ખબર? એ ચકેડું ફરફર જ કરે. એટલે અમે તો રાત્રે ઘરે 2 વાગે બેસીને ભરતા હતા બધું. તો આ સૌથી મોટી સમસ્યા છે આપણા શિક્ષક મિત્રોની કે વ્યવસ્થા પણ એવી છે કે જેમાં કામ પણ થતું નથી. શાળામાં એ તાત્કાલિક અપલોડ કરો, ઓનલાઈન કરવા બેસે ખરા, પણ એનું જે ચકેડું છે એ ફરફર કરે, નેટવર્ક આવતું ના હોય મતલબ. અને નેટવર્ક આવતું હોય ત્યારે વેબસાઇટ કંઈક ખોટવાઈ ગઈ હોય, આવા બધા ઘણા ઇસ્યુ થાય. એક વિદ્યાર્થીની માહિતી અપલોડ કરતા 10 થી 15 મિનિટ જેટલો સમય જતો રહેતો હોય છે એક શિક્ષકનો. વિચાર કરો કે જે શાળાની સંખ્યા વધારે હોય એની શું પરિસ્થિતિ થતી હશે. તો કાં તો ક્લાર્ક આપો આવી બધી કામગીરી કરાવવી છે તો. શિક્ષકને ભણાવવા સિવાયની કામગીરી આપશો નહીં, એ આપણો સૌથી મોટો હેતુ હોવો જોઈએ. ક્લાર્કની ભરતી કરો શાળાઓમાં એવું હોય તો. જે રીતે પ્રાઇવેટ સાથે તુલના કરો છો તો ભાઈ પ્રાઇવેટ જેવું બનાવવું પડે ભાઈ. તમે પ્રાઇવેટ શાળાની તુલના કરો છો સરકારી શાળા સાથે તો પછી કાં તો તુલના કરવાનું બંધ કરો અથવા તો પછી પ્રાઇવેટ સ્કૂલોની જેમ બધું બનાવો. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી છે તો થોડી એક બે કોમેન્ટ આપણે જોઈએ. કે એક મિત્ર લખી રહ્યા છે કે બીએલઓની કામગીરી જે છે એ કહેવાની રહી ગયેલ છે. સાહેબ આપની વાત સાચી છે. ઘણી બધી કોમેન્ટ આવી છે. શિક્ષક વિદ્રોહી હોવો જ જોઈએ અને સરકારની ખોટી વાત હોય તો ખોટું કહેવામાં ડરવો ના જોઈએ. આવી પણ કોમેન્ટ આવી છે. દેશનો શિક્ષક ગુલામ થતો જાય છે. શિક્ષક ઉપર બીજા ખાતાના અધિકારીઓ પણ વટ જમાવે છે. શિક્ષકને શિક્ષક જ નહીં પણ ગુલામ બનાવી દીધો છે. શિક્ષકને શું નથી આવડતું? મેં ગયા વિડીયોમાં કહ્યું હતું કે એક શિક્ષક 100 કર્મચારીઓનું કામ કરે છે. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી છે સાહેબ ડીપીઓ પણ આચાર્યોને પ્રેશર કરે ને આચાર્ય શિક્ષકોને પ્રેશર કરે ને શિક્ષક કોના પર પ્રેશર કરે? એ તો પછી પ્રેશર લઈને જ એને જવું પડે એમ કે છે. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી છે પ્રાઇવેટમાં ઘસેલા હીરા પોલિશ થાય છે, કાચા હીરા શાળામાં ઘસાય છે. પ્રાઇવેટ શાળામાં બાળકો નહીં પણ વાલીઓ ભણે છે. સરકારી શાળા, અરે તમે વિચાર કરો પ્રાઇવેટ શાળાની પણ એક કમજોરીઓ છે એ પણ અહીંયા કહી રહ્યા છે મિત્રો આપણા. તો ઘણી બધી એવી ચર્ચા કોમેન્ટ્સમાં ખુલી છે. બધી કોમેન્ટ હું તમને એના પર પણ આવનારા સમયમાં વિડીયો કરીશ. જે મિત્રોની રિક્વેસ્ટ છે કે હજી પણ આ બાબત પર વધારે ફોડ નીકળે તો એ હું કરીશ. એક મિત્રએ એવી કોમેન્ટ કરી છે કે ભાઈ હું પ્રાઇવેટ શાળામાં હતો 10 વર્ષ
પ્રાઇવેટ શાળાના શિક્ષક તરીકે હતો, હવે શિક્ષક સરકારી શાળામાં બન્યો છું, મને જે ઉત્સાહ હતો કે હું આમ કરીશ તેમ કરીશ એ બધું બાજુ પર રહી ગયો છે. એ મિત્રએ કોમેન્ટ કરી છે કે અહીંયા આવીને એવું મને લાગે છે કે આ જે સિસ્ટમ છે એ મને કશું કામ કરવા દેતી જ નથી. આ એક પ્રાઇવેટમાંથી સરકારીમાં આવેલા શિક્ષકનો અનુભવ એમને કોમેન્ટમાં મૂક્યો છે મિત્રો. આંગણવાડી માટે એક વિડીયો બનાવો. આંગણવાડીમાં પણ અધધ કામ છે. એક પણ શિક્ષણ સિવાયનું જિલ્લામાં જરૂર પડે તો બોલાવવાનું. બધે શિક્ષક હોય છે, આંગણવાડીમાં જે બહેનો હોય છે એમને તો પોલિયો ને બધું જ કામ એમને આપે છે એવું કહી રહ્યા છે. એટલે જે આંગણવાડી જે છે જેમાં બેઝિક તૈયાર થતું હોય બાળક, એ નથી થઈ શકી રહ્યું એવું એક કોમેન્ટ આવી છે. તમારી વાત સાચી છે, પણ શિક્ષકોને ડરાવવામાં આવે છે. હવે મારે તુષારભાઈએ જે આપણને સવાલ કર્યા એમાં આવી જાય કે શિક્ષકો ડરવું ના જોઈએ. જો ડરે છે તો શિક્ષક કેવો? શિક્ષક નિડર હોવો જોઈએ. હવે તો વાલીઓ પણ ડરાવે છે કે ભણાવતા કેમ નથી. મતલબ હવે વાલી પણ દબાણ કરી, વાલીઓને ખબર પડી ગઈ છે કે શિક્ષક ભણાવી રહ્યા નથી, પણ કેમ ભણાવી રહ્યા નથી એ વાલીઓને હજી ખબર પડી નથી. તો શિક્ષકોનું શું કામ હોવું જોઈએ? વાલીઓને જઈને કહેવું જોઈએ કે આટલા બધા કામ છે અને આ સિસ્ટમ આપી રહી છે, સિસ્ટમને જઈને કહો. કરો ને બધા શિક્ષકો ભેગા થઈને કહો. આ રીતે ક્યાં સુધી જીવશું? આ એક સમસ્યા એવી છે મિત્રો કે આવનારા સમયમાં આ રીતે જો ચાલતું રહ્યું, શિક્ષકોની જો સમસ્યા આ રીતે ચાલતી જ રહી તો આવનારા સમયમાં મિત્રો એ દૂર નથી કે મોટા ભાગના શિક્ષકો માનસિક રીતે બીમાર હશે, એમને સમસ્યાઓ હશે, એન્ઝાયટી હશે, અથવા તો કોઈ મોટા રોગ થઈ ગયા હશે. રિટાયર્ડ થતાં થતાં તો શિક્ષકને 1-2 રોગ આવી જાય છે. એમાંનો એક છે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર. આ બધા રોગ શિક્ષકને મળી જાય છે ગિફ્ટમાં, રિવોર્ડ તરીકે. વિચાર કરો, સિસ્ટમ જ આખી સડી ગઈ છે. ગુજરાતના શિક્ષણનું નિકંદન કાઢી નાખ્યું છે. આ ગુજરાતના શિક્ષણની વાત નથી મિત્રો, દેશના અલગ અલગ ક્ષેત્રોમાંથી પણ એક વિડીયો હમણાં વાયરલ થયો જેમાં વિદ્યાર્થીનીઓ ચાલતી ગઈ છે, 65 કિલોમીટર ચાલતી ગઈ કે શિક્ષક આપો અમને. વિચાર કરો મિત્રો, કઈ પરિસ્થિતિમાં આપણે પહોંચાડી દીધો છે આપણા દેશને. હવે તો બોલવું જોઈએ, અમને ભણાવવા દો. આ સ્લોગન સાથે હવે શિક્ષકોએ ભેગા થવું જોઈએ. ખૂબ સરસ કોમેન્ટ કરી છે કે બાળક હોશિયાર છે એવું વાલીને ખબર પડે કે એ સીધું પ્રાઇવેટ સ્કૂલમાં જઈને મૂકી આવે છે, એટલે એમાંય પણ સરકારી શાળાઓને તો નુકસાન જ છે. વિચાર કરો કે સરકારી શાળામાં મહેનત કરે શિક્ષક, હોશિયાર બનાવે, બાળક જોડે સમય પસાર કરે, થોડું એને આવડવા લાગે, વાલી સમજે કે ભાઈ આ સ્કૂલમાં હવે સુવિધા દુવિધા છે. તો સરકારી શાળાઓ માટે જે વાલીઓ પણ હકીકત જાણે છે એવું કહી શકાય. હવે ખેલ મહાકુંભમાં 100% બાળકોની એન્ટ્રી થવી જોઈએ એવું લોકો કહી રહ્યા છે કે આવું પણ કામ આપે છે. ખેલ મહાકુંભ એવો દબાણ કરે છે કે આવા બધામાં, એટલે જે કહેવાય ને કોઈક કાર્યક્રમો કે પ્રકલ્પ હોય એમાં ઘુસાડી દે છે કે મજૂરી કરાવે છે કે ભાઈ તમારે 100% કરાવવાનું. સંખ્યા દેખાવ, આંકડો બનાવવા માટે શિક્ષકોને જોતરી રાખવામાં આવે છે. કહેવાય ને ટાઇફા આપવામાં આવતા હોય, ટાસ્ક આપવામાં આવે કે જાઓ તમે આટલા કેમ રજીસ્ટ્રેશન. આવું હતું હું જ્યારે શિક્ષક હતો ત્યારે આવે મિટિંગ થાય. ભાઈ આપણા દાહોદની સંખ્યામાં આપણે પાછળ છીએ. આપણે ઓનલાઈન આંકડા આટલા દેખાવા જોઈએ, આપણે પાછળ છીએ, નહીં ચાલે. ઉપરથી દબાણ છે, એમ કે શું કે ઉપરથી પ્રેશર છે અને પછી શિક્ષકોને જોતરી દે. રાત્રે પણ એ ઘરે જઈને, મેં કીધું ને એમ, સ્કૂલમાં તો નેટ કનેક્શન પણ પૂરેપૂરું ના હોય. શું કરે શિક્ષકો? શિક્ષકોએ આ બધી બાબતોનો મિત્રો વિરોધ કરવો જોઈએ. તો મિત્રો આ છે હકીકત આપણા રાજ્યની, આપણા દેશની, કે જ્યાં વિદ્યાર્થીનીઓ 65 કિલોમીટર સુધી ચાલીને જાય છે અધિકારીને કહેવા માટે કે અમારી શાળામાં શિક્ષક નથી. અને બીજી તરફ શિક્ષકોની ઉપર એટલી બધી કામગીરી અને એટલા બધા આંકડા ઊભા કરવાની કામગીરીમાં જોતરી દેવામાં આવે છે કે ભણાવવાનું બાજુ પર રહી જાય. વિદ્યાર્થીઓને સમય આપી શકતો નથી શિક્ષક, અને શિક્ષક ઉપર એટલો બધો ચોકીપેરો છે અને શિક્ષકોને એ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે કે શિક્ષક બોલતા ડરી રહ્યો છે. એવા સમયે તુષારભાઈ બસિયાએ આપણને એક પડકારજનક સવાલ કર્યો છે, શું શિક્ષકો એમની સાથે થઈ રહેલા શોષણ સામે અવાજ ઉઠાવી શકે એટલા બહાદુર, બેખોફ, નીડર છે? જો હા, તો સંગઠિત થઈને ક્યારે બોલશે? શું બદલાવ માટે દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા બદલાય
અને એ પરિસ્થિતિમાં સુધારો આવે એ માટે શિક્ષકો બેખોફ બોલી શકે છે? જો હા તો મિત્રો ખાસ બોલજો. કોમેન્ટ તમારી મારા સુધી પહોંચી રહી છે. બીજા વિડીયો કરવાનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. પણ સાથે સાથે આપ સૌ મિત્રોને કહીશ કે ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ જે છે એ આપણું મીડિયા છે, આપણી ચેનલ છે, આપણો પરિવાર છે. આપ સૌ મિત્રો આ ચેનલ સાથે જોડાઓ, વધુમાં વધુ બીજા મિત્રોને જોડો અને આ વિડીયોને એટલો શેર કરો કે રાજ્યના તમામ લોકો સુધી આ વાત પહોંચે, ખાસ કરીને વાલીઓ સુધી આ વાત પહોંચે કે એમના બાળકો જે શાળામાં ભણી રહ્યા છે તેનો શિક્ષક એમ તે સમય આપી રહ્યો નથી તો કેમ આપી રહ્યો નથી, એ જાગૃતિ આવે એ માટે આપ સૌ આ વિડીયોને ખૂબ શેર કરજો. બીજા વિડીયોમાં પણ આ જ મુદ્દા સાથે મળીશું. કોમેન્ટ કરજો કે કઈ કઈ બાબતો મારે લેવી જોઈએ. જો કે મને ખબર જ છે કે હું પણ ભૂતપૂર્વ શિક્ષક છું તો હું જાણું જ છું, પણ છતાં પણ જે મિત્રોને એવું લાગતું હોય કે આ બાબતો પર પ્રકાશ પાડવામાં આવે જેથી કરીને આપણે બદલાવ લાવવામાં કંઈક કરી શકીએ. આપણે આ દેશના નાગરિક છીએ, પછી શિક્ષક છીએ અને પછી આપણે અધિકારી કર્મચારી છીએ, પછી આપણે પરિવાર છીએ અને પછી બધું છીએ. પણ પહેલાં અને છેલ્લા આ દેશના નાગરિક છીએ. જે દેશમાં આપણે રહીએ છીએ એના માટે આ ચિંતા કરવાની છે. તો આપ સૌ શિક્ષક મિત્રોને, વાલીઓને, વડીલોને, પત્રકાર મિત્રોને એક જ અપીલ કે આ જે મુહિમ અમે ઉપાડી છે એમાં આ અવાજને બુલંદ કરવામાં તમે પાછા ના પડતા, અમે પાછા નહીં પડીએ. ધન્યવાદ મિત્રો.